અમારું કહેવાનું બસ એ જ હતું કે જે જગ્યાએ તેમને કીધું હતું શોભેશ્વર, ત્યાં અમારી મૂર્તિ કોઈ પણ સંજોગે પહોંચી શકે એમ હતી નહીં. બાઇક અંદરથી બહાર જાય એટલા ખાડા હતા, ઉપર તાર હતા, બે બાજુ ઝાડવા હતા અને અંદરનો જે ગેટ રહ્યો અહીંયા જ અમારી 22 ફૂટની મૂર્તિ જાય કે એમ હતી નહીં. એમને જે કુંડ બનાવ્યા હતા એની અંદર ઓલરેડી 500 ને કંઈક પ્લસ મૂર્તિઓ વિસર્જન થઈ ગયેલી હતી. એમાં અમુક મૂર્તિઓ બહાર દેખાતી હતી. હવે એમાં અમારી 22 ફૂટની મૂર્તિ કોઈ પણ સંજોગે આવે એમ હતી નહીં. અમારે કોઈ એવી જીદ નહોતી કે અમે આરટીઓએ જ વિસર્જન કરી. અમારું કહેવાનું બસ એ જ થતું હતું કે આ જગ્યાએ વિસર્જન કરી તો જ અમારું શક્ય બને એમ છે, ત્યાં વિસર્જન થાય એમ નથી. અમે પણ સરકારને અપીલ કરી હતી કે અમારેથી ત્યાં પહોંચે એમ નથી, તમે લઈ જાઓ. તો એમને હા પણ પાડી કે હા અમારી ગાડી સાથે રાખી, પણ કોઈ એવી રીતની જવાબદારી નહોતા લેતા કે મૂર્તિ ખંડિત થાય તો જવાબદારી અમારી એવી. અમે 10 દિવસ બાપાની આટલા ભાવ ભક્તિથી સેવા કરી હોય અને મૂર્તિ ખંડિત થાય તો એ યોગ્ય ના રહે.